અમરેલીમાં પાટીદાર દીકરી પાયલ ગોટીના સરઘસ મુદ્દે સાંસદ પરસોત્તમ રૂપાલાએ મોટું નિવેદન આપ્યું છે। સાંસદે કહ્યું છે કે જે થયું તે યોગ્ય નથી અને આવું ન થવું જોઈએ। પોલીસે ઉતાવળ કરી સરઘસ કાઢ્યું છે, તે ના થવું જોઈએ। આ ઘટનાને પરસોત્તમ રૂપાલાએ વખોડી હતી। સાથે સાથે કહ્યું હતું કે એસપી દ્વારા જે કમિટી નિમાય છે તેમાં તપાસ થવી જોઈએ। મિત્રો, અમરેલી પાટીદાર યુવતીનો વિવાદ હવે રાજકીયમાં પલટી ગયો છે। કોંગ્રેસના નેતાઓએ આ મામલે ધરણા પણ કર્યા હતા અને હવે રાજકોટ ભાજપના સાંસદ પણ આ મામલે સામે આવ્યા છે। સાંસદે આ ઘટનાને વખોડી હતી તો સાંસદે કહ્યું હતું કે હાલમાં નનામી લેટર વાયરલ કરવાનો રોગ ફેલાયો છે, જેની જાણ બધાને થવી જોઈએ। આ મુદ્દે પોલીસની કમિટી યોગ્ય કાર્યવાહી કરશે તેવી આશા વ્યક્ત કરી હતી। સાંસદે સાથે સાથે કોંગ્રેસ પર ચાબકા મારતા કહ્યું હતું કે કોંગ્રેસ ઘટનાને અલગ દિશામાં લઈ જાય છે। કેવી રીતે પાયલ ગોટીનો વિવાદ થયો? મિત્રો, અમરેલીમાં પાયલ ગોટીનો વિવાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક લેટરથી શરૂ થયો હતો। આ લેટરમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આક્ષેપો મુકાયા હતા। આ જ વિવાદમાં પાયલ ગોટી પર આંગળી ઉઠી કે તેણે જ આ લેટર વાયરલ કરાવ્યો છે। બસ આના પરથી જ વિવાદમાં પોલીસની એન્ટ્રી થાય છે અને અડધી રાત્રે લેટર કાંડ મામલે આરોપીઓને ઉઠાવી લેવામાં આવે છે। હવે આ ઘટના ભયંકર વળાંક લે છે, કારણ કે એવો આક્ષેપ થયો કે મધરાતે જેને પોલીસ પકડ્યા એમાં પાયલ ગોટી નામની મહિલા પણ સામેલ હતી। સમાજની દીકરીને ન્યાય આપવા આ હુંકારમાં જોડાવો। મિત્રો, આ દરમિયાન અલ્પેશ કથરિયાએ જણાવ્યું હતું કે અમરેલીમાં જે દીકરી પર પોલીસ કાર્યવાહી થઈ રહી છે એ નિંદનીય છે। આ મામલે પોલીસ વકીલો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને દીકરીનું નામ આ લેટર કાંડમાંથી હટાવવામાં આવે એ અંગે કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી દેવાયું છે। કોર્ટ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ મીટિંગ બોલાવવાનો મુખ્ય હેતુ પાટીદાર સમાજના લોકો કોઈપણ પાર્ટીમાં હોય એ પાર્ટીને સાઈડમાં કરી પાટીદાર સમાજની દીકરીને ન્યાય આપવા આ હુંકારમાં જોડાય તેવી આશા અમે વ્યક્ત કરીએ છીએ। શું છે સમગ્ર મામલો? મિત્રો, ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ગંભીર આરોપોનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। આ સમગ્ર મામલે કિશોર કાનપરિયા દ્વારા પોલીસને રજૂઆત બાદ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને પત્ર લખીને તે અંગે જણાવ્યું હતું। કાર્યકર્તાઓનું મોરલ તોડવા અને પક્ષ ઉપર દબાણ ઊભું કરવા માટે હિતશત્રુ દ્વારા ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। અમરેલી લેટરકાંડમાં પાટીદારની દીકરીને જામીન મળ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। મિત્રો, આજે જ પાયલ ગોટી જેલમુક્ત થશે જે વિગતો પણ મળી રહી છે। રાજકીય આગેવાનોને દિલીપ સંઘવીને રજૂઆત કરી હતી।